એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। ભાદર મહિનાની શરૂઆત થતાં જ થરાદ ખાતે વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। ભાદરવા મહિનાની શરૂઆત થતાં જ થરાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેમાં અનેક નીચાણવાળા વિસ્તારો તેમજ રસ્તાઓમાં પાણી ભરાયા છે અને રસ્તાઓ પાણી ભરાતા લોકોને અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે। અને જેમાં આજરોજ વહેલી સવારના 6 વાગ્યાના સમયગાળામાં થરાદના દોલતપુરા ચોકડી પાસે આવેલ આદમભાઈ મોહમ્મદભાઈ ખાંચી ઈંઠાટાવાળાના ખેતરમાં વીજળી પડતા 2 ભેંસોના મૃત્યુ પામેલ અને થરાદ તાલુકાના કરણાસર ગામના જાગા ગગજીભાઈ ધર્માભાઈના ખેતરમાં ગાય અને ભેંસ ઉપર વીજળી પડતા મૃત્યુ પામ્યું। અને જેમાં સરકાર દ્વારા જે ખેડૂતોના પશુપાલકોને નુકસાનની ભીતિ સેવાય છે, તેવા પશુપાલકોને સરકાર દ્વારા જાતિ નિરીક્ષણ કરવામાં આવે અને ખેડૂતોના પશુપાલકોને જે તે નુકસાન થયું હોય તેનું ખેડૂતોને વળતર કરી આપે તેવી સરકારને વિનંતી કરવામાં આવી છે। રિપોર્ટર જાગશે ગુજરાત ન્યૂઝની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા।